અમદાવાદના ખમાસા 4 રસ્તા પાસે આવેલા શૌચાલય તેમજ આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જાહેરમાં કરે છે ત્યારે લોક શૌચાલય મળી આવી દારૂની બોટલ ત્યારે અમદાવાદ શહેરના ખમાસા 4 રસ્તા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેલું છે તેવામાં 4 રસ્તા પાસે એએમસી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણનું શૌચાલય પુરુષો અને મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે, જેમાં મહિલા શૌચાલયની અંદર બારણા તૂટી ગયા છે અને અંદર જવાની પણ સ્થિતિ નથી। ત્યાં પુરુષો ઊભા શૌચ કરે છે, જે ગંદકી છેક રોડ સુધી આવી જતા ત્યાં ઊભું રહી શકાય તેવી પરિસ્થિતિ નથી। તેથી ત્યાં ઊભા રહેતા રિક્ષા ચાલકોમાંથી એક રિક્ષા ચાલક ભાઈ દ્વારા એએમસીમાં 2020માં અરજી કરવામાં આવી હતી અને હજુ પણ રજૂઆત પ્રક્રિયા ચાલુ છે, છતાં એએમસી દ્વારા કામમાં ધ્યાન આપવામાં આવતું નથી। એક બાજુ સ્વચ્છ ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ ગુજરાતનું સૌથી મોટું બજેટ ધરાવતી એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય છે અને ઊભું રહી શકાય તેવી પરિસ્થિતિ પણ નથી, તેમજ ત્યાંથી પસાર થવા માટે મોઢે રૂમાલ રાખવો પડે છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓમાં કોણ જવાબદાર ગણવા એ જરૂરી છે। અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના ખમાસા 4 રસ્તા। તમને જણાવી દઈએ, ખમાસા 4 રસ્તા એટલે અમદાવાદનું સૌથી મોટું મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યાં આવેલું છે એની આગળ જ ખમાસા 4 રસ્તા આવેલું છે। ત્યાં આજે અમારે વાત કરવાની છે। બાજુમાં અહીંયા એક શૌચાલય આવેલું છે, છેલ્લા કેટલાય વર્ષોથી આ શૌચાલય બનાવવામાં આવ્યું છે। સિદ્દીકભાઈ મંસૂરી અમારી સાથે જે જોડાયા છે। સિદ્દીકભાઈ મંસૂરી એક એવું નામ છે જે અમદાવાદના તમામ સોશિયલ વર્કોમાં જોડાયેલા છે। પોતે સામાન્ય માણસ છે, ગરીબ છે, રિક્ષા હાકે છે, છતાં પણ છેલ્લા 8-10 વર્ષથી મફતમાં લોકોને પહોંચાડવાનું કામ કરે છે પોતાની રિક્ષામાં। એમને કોઈ સ્વાર્થ નથી, કોઈ પણ ષડયંત્ર નથી, કોઈ પણ કોઈની પાસેથી પૈસા લેવાનો મામલો હોય, કમાવાની ગણતરી એ પોતે કામ નથી કરી રહ્યા। પણ એક મુસ્લિમ સમાજમાંથી આવતા જે વડીલ છે તે સમાજ માટે કેટલું કામ કરી રહ્યા છે તે આપણી સામે એક જીવતું જાગતું ઉદાહરણ છે। આમને કોઈ પાસેથી પૈસા નથી લેવાના, કોઈ સાથે છલકપટ નથી કરવું, પણ મારું ભારત, મારી ધરતી, મારું અમદાવાદ એ એમની ભાવના એ આજે સાર્થક ગણાય છે। અને સૌથી પહેલાં તો એમની જે ઉમદા કાર્યો છે એ તમને બતાવી રહ્યો છું ને એની પછી બીજો મુદ્દો જે છેલ્લા કેટલા સમયથી અમારી પાસે જે અહીંયા જે શૌચાલય આવેલું છે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું છે તે આ મંસૂરીભાઈ દ્વારા બનાવવામાં આવ્યું છે અને વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરી રહ્યા છે। ગંદકીનો અંબાર એટલી હદે વધી ગયો છે, આજે અમે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી। સૌથી પહેલાં તો કેમેરામેને વિનંતી કરી જે આ મંસૂરીભાઈ જે રિક્ષા હંકાળે છે ને અમદાવાદમાં એક કહેવાય ને કે સેવાનું એક તાજું ઉદાહરણ, લોકો માટે મરી પડ્યા છે, દિવસ રાત સેવા કરી રહ્યા છે। તેમની આ રિક્ષા છે, નાના માણસ છે, પરંતુ અહીંયા લખેલું છે દર્દી માટે ફ્રી। આ ભાઈ પોતે તમામ અમદાવાદના દર્દીઓ છે તેમને ફ્રીમાં પહોંચાડે છે। અગર મારી અને તમારી જેવો કોઈ યુવાન છે તેમની પાસે પૈસા નથી તો તેમને પણ ફ્રી પહોંચાડે છે। અમદાવાદની તમામ રિક્ષા ચલાવનારાઓ, સામાન્ય માણસો માટે એક ઉદાહરણરૂપ એવા મંસૂરીભાઈ સાથે આજે અમે મુલાકાત કરી રહ્યા છે। અમદાવાદમાં એવા કેટલાય દિલદાર લોકો પડ્યા છે જેની અમે સ્ટોરી ચલાવી રહ્યા છીએ। એમને કોઈ સ્વાર્થ નથી, ભ્રષ્ટાચાર કરવો નથી, અમદાવાદમાંથી કમાવું નથી, પરંતુ લોકો માટે કંઈક કરીને મરવું છે। આપણે મળીએ છીએ મંસૂરીને ભાઈને। મંસૂરીભાઈ, સૌથી પહેલાં તો આ તમે જે સેવા કરો છો એ વિશે જણાવજો। ભાઈ, આ સેવા અમે કરીએ છીએ, અમારી પોતાની માલિકીની ગાડી છે અને અમે રસ્તા ઉપર કોઈ બી લંગડા લૂલા પડા હોય કે માંદા પડા હોય અમને ફ્રી હોસ્પિટલ જોડીએ છીએ અને ગરીબ ગુરબા માટે અમે આ ફ્રી ગાડી ચલાવીએ છીએ અને મારી પોતાની માલિકીની છે। ને અહીંયા જે સંડાસ છે અમે 2020ના અંદર આની ફરિયાદ કરી જ છે, પણ હજુ તક કોઈ સાંભળતું નથી ને આને કોઈ રિપેરિંગ કરતા નથી અને 4 રસ્તાના વચ્ચોવચ્ચ છે અને રાતે 24 કલાક આ સંડાસ ચાલુ રહે છે। રાતે બી અહીંયા હાઈવે ઉપર જનારા અહીંયા પેશાબ પાણી કરવા માટે લેડીઝ જેન્ટ્સ ઊભા રહે છે ને આને રિપેરિંગ કરતા નથી, એટલે મેં આમનો ભાઈનો આશરો આજે લીધો છે। અમે આ જે શૌચાલય છે એનું બાંધકામ પણ તમે કરાવ્યું હતું, તમે સોશિયલ વર્ક કરીને, એ ક્યારે કર્યું હતું, કેવી રીતે તમે? આ શૌચાલય મેં 7 વર્ષ પહેલાં મ્યુનિસિપાલિટીમાં અમુક માણસોની મેમ્બરોની સહી લઈને કરાવેલું હતું। આને બનાવેલ 7 વર્ષ હતા, એના પછી કદી રિપેરિંગ કર્યું નથી ને અંદર બધું બહુ તૂટેલું ફૂટેલું છે ને અમે અરજી આપતા બી કોઈ સાંભળતું નથી સાહેબ। કાકા, તમે આ રજૂઆત 2020માં કરી છે અને એટલી બધી ગંદકી છે કે ઊભા રહી નથી શકાતું। મહત્વની વાત છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું સારું શાસન છે, એમના દ્વારા કામ કરવામાં આવે છે, વડાપ્રધાનનું કામ સરાહનીય છે, એમના દ્વારા જે મૂવમેન્ટ ચલાવવામાં આવી રહી છે સ્વચ્છ ભારત અભિયાન,
તેમાં આ એક કહેવાય ને કે એક અપવાદ રૂપ છે. આ જે ખમાસા 4 રસ્તાનું શૌચાલય છે એટલું ગંધ મારે છે, ઠેર ઠેર મળમૂત્ર પડ્યું છે, અંદર ઊભા રહેવાય તેવી પરિસ્થિતિ નથી. ત્યારે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે. ત્યારે એ તમામ કોર્પોરેશનના અધિકારીઓ હોય, સરકાર હોય, તેમના ઉપર આ સવાલીઓ નિશાન છે. કારણ કે એક બાજુ સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન ચલાવવામાં આવી રહ્યું છે, બીજી બાજુ આવી ગંદકીઓનો નિવાળો નથી આવતો. 2020થી આમ મંસૂરી કાકા જે વારંવાર કોર્પોરેશનને રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે આ કેટલી અંશે યોગ્ય છે, કેટલી અંશે આ ગંદકીનો નિવાળો નથી આવતો, ક્યાં ગયા એ તમામ કોર્પોરેશનના અધિકારીઓ, સ્વચ્છ સફાઈના નામે મોટા મોટા બળગા ફૂંકતા અધિકારીઓ જે છેલ્લા 3 વર્ષથી જાહેરમાં ગંદકીઓ, સંડાસો પડ્યા છે, મળમૂત્ર પડ્યા છે, દારૂની બોટલો, હું તમને ત્યાં દારૂની બોટલ બતાવવા જઈ રહ્યો છું, જે અહીંયા દારૂની બોટલ જાહેરમાં પડી છે. અમદાવાદમાં, ગુજરાતમાં દારૂ નથી વેચાતું એવું કોણ કહી રહ્યું છે? જાહેરમાં આજે જાહેરમાં દારૂની બોટલ પડી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં કોઈ જગ્યાએ દારૂ નથી વેચાતા. ત્યારે આ દારૂની બોટલો ક્યાંથી મળે છે, કોની રહેમ રાય આવે છે, ક્યાંથી દારૂ વેચાય છે એ સામે આવી રહ્યું છે. સ્વચ્છતાની વાત તો છોડો, પરંતુ ઠેર ઠેર ગંદકી, મળમૂત્ર અને શૌચાલયમાં કોઈ ઊભું રહે તેવી પરિસ્થિતિ નથી. લોકો બહાર મૂતરીને જતા રહે છે. ખમાસા 4 રસ્તાનું નામ છે, કોર્પોરેશનનું સાહેબ 10,000નું બજેટ છે, તેવામાં ગંદકી નો નિવાડો કેમ નથી આવતો? 2020થી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં અહીંયા કોઈ પણ પ્રકારના એક્શનો નથી લેવાતા. જોકે હાલ જે કમિશનર છે, મ્યુનિસિપલ કમિશનર M. થેનારેસન સાહેબ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કોના મેનેજમેન્ટ નીચે, કોના હાથ નીચે આ ગંદકીઓ સાફ નથી કરવામાં આવી રહી. સાથે ખાસ કરીને વારંવાર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં છે, વડાપ્રધાન દ્વારા જે સ્વચ્છતા મિશન ચલાવવામાં આવી રહ્યા છે તેની ઉપર આ તો સવાલીઓ નિશાન છે. કારણ કે મારા અમદાવાદમાં આવી ગંદકીઓ નથી શોભતી અને આ ત્વરિતપણે સોલિડ અને વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાં તો આનો નિવાળો લાવવા જોઈએ, કાં તો તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે આવી ગંદકી અમદાવાદમાં નથી શોભતી, અહીંયા ઊભું નથી રહેવાતું. એટલી ગંદકીઓ અમને અહીંયા લાગી રહી છે. વિચાર કરવા જેવું છે કે અહીંયા તમામ રિક્ષાધારકો છે, વેપારીઓ છે, એ કેવી રીતે અહીંયા 24 કલાક ઊભા રહેતા છે. કારણ કે આ બાણું બંધ છે, અહીંયા લોકો બહાર શૌચાલય કરીને જઈ રહ્યા છે. કાકા પાસે જાણીશું. કાકા, શું છે રજૂઆત? અહીંયા છે ને લેડીઝો જાય છે, આ અંદર બધું તૂટી ગયું છે ને વાસ એટલી મારે છે કે રોડ ઉપર અહીંયાથી ફૂટપાથના બાજુમાંથી આપણે જઈએ તો આપણને એટલી ગંદકી આવે કે રોડ કે અહીંયાથી ચાલવાનું જતાં મન નથી થતું. ને આ બંધ છે એટલે આ લેડીઝો માટે આ સંડાસ ચાલુ કરાવવું જોઈએ ને આને રિપેરિંગ કરાવવું જોઈએ. આપ શું કહેવા માંગો છો? यहाँ महिला के लिए कोई है ही नहीं. महिला सुरक्षा की बात है, महिला जाएगी कहाँ? ये बंद है, ये कायम जब से बना है, जब से बंद है. ये तो हम रोज देखते और बाहर सब खड़े खड़े ही पेशाब करते, उधर कोई आदमी जाता नहीं है. खड़े बाहर पेशाब करते हैं? हाँ, खड़े खड़े बाहर करते सब जने. हम तो रोज कित्तू को हमारे झगड़ना पड़ता है, बोलना पड़ता है. तो भाई अब तुम यहाँ पेशाब क्यों कर रहे हैं? आपने कॉर्पोरेशन विभाग को रजूआत करी है ना बार बार, फिर कोई? कॉर्पोरेशन तो ये सामी है, उनको दिखता ही नहीं है, आँख बंद है उनकी. भाई समझ गए? हाँ, आप क्या कहना चाहते हैं काका? બસ ગંદકી એટલી બધી છે કે વાસ જે તરફ વાસ મારે નાક દબાઈને જવું પડે. હા, અહીંથી પસાર થવું બી તો પસાર નથી થઈ આપણે, એટલી બધી ગંદકી વાસ મારે છે. અને માણસ એ લોકો માણસ રાખવો જોઈએ જેથી બહાર પેશાબ ના કરે માણસ. પૈસાને બધા ટોકન લે છે, ટોકન લે લોકો, પણ એને વ્યવસ્થિત માણસ હોય અહીંયા હાજર તો એ બહાર પેશાબ કરવા રોકે અને અંદર પેશાબ કરે, અંદર સાફ સફાઈ થાય. બસ એની સાફ સફાઈ એટલું જ અમે ચાહીએ છીએ, એટલું કે એમાં અમારી સાફ સફાઈ થાય સારી. બસ आप क्या कहना चाहते हैं? જે રીતે હાલ આ જે મામલો સામે આવ્યો છે, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં ગણવામાં આવે છે, બીજી બાજુ આવી ગંદકી, આવી અચોખ્ખાઈ, દારૂની બોટલો મળી આવી, સામે ટ્રાફિક પોલીસો ઊભા છે, ખમાસા 4 રસ્તા છે, બાજુમાં કોર્પોરેશન છે, અમદાવાદનું નામ વિશ્વમાં લેવામાં આવે છે. ત્યારે એ જ અમદાવાદમાંથી આજે સમગ્ર ગુજરાતમાં જો વડાપ્રધાન ચૂંટાઈ આવ્યા હોય તો અહીંયા નાના અધિકારીઓને એમની પાસેથી શીખવા જેવું છે. અમને વડાપ્રધાન પ્રત્યે લાગણી છે, એમનું કામ દેખાય છે. કમિશનર સાહેબ વારંવાર ટકોર કરી રહ્યા છે, પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કર્મચારીઓ શું કરી રહ્યા છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કેવા પ્રકારે એમની આળસ છે જે અમદાવાદને ગંદુ બનાવવામાં, ગોબરું બનાવવામાં એમનું સૌથી મોટું વાત છે. કારણ કે મારું અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ, ડ્રીમ અમદાવાદ ઉપર આ સવાલીઓ નિશાન છે. ક્યારે આનું નિરાકરણ આવે છે તે તો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, ધારાસભ્યોને અમદાવાદ શહેરના તમામ ઓથોરિટીના વિભાગ આપશે. હાલ તો કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ રોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.